મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. આજરોજ મહેસાણા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તાલીમ અને રોજગાર ખાતાના નિયામક નીતિન સાગવાન તથા મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાની આઈટીઆઈ સ્ટાફ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ટુર્નામેન્ટનું આયોજન તાલીમ અને રોજગાર ખાતું ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા અને સ્ટેટ લેવલ ક્રિકેટ કમિટીના સહયોગથી કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે મહેસાણા જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે જિલ્લાના 8 કાર્યકરોને જિલ્લા ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે. મહેસાણાના મોટપ ગામના રહેવાસી અને વ્યવસાય વકીલ શંકરલાલ બાબુલાલ નાઈએ પોતાની દીકરીને કેનેડા મોકલવા માટે રાધનપુર રોડ પર આવેલી સિંધવ એમેઝિંગ રાધે વિઝા નામની ઓફિસમાં સંચાલક ધવલ સુરેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. એજન્ટ ધવલે વર્ક પરમિટ અપાવવાનો વિશ્વાસ આપી કુલ 33 લાખનો ખર્ચ થશે એમ જણાવ્યું હતું. નગર નજીક ઉડાઈ નાળા અને ઉણાદ ગામ વચ્ચે આજે એક એસટી બસ અને લોડિંગ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં બસ પલટી મારી જતા તેમાં સવાર 25 મુસાફરો પૈકી 8થી વધુ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલા સિદ્ધાર્થ સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 67,300 રૂપિયાની મત્તા ચોરી કરી પલાયન થયા હોવાની ઘટના સામે આવી છે. મૂળ મહેસાણા અને હાલ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા પરિવારોના બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે, જે અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. વિસનગરની એમએન કોલેજમાં સ્ટુડન્ટ આંત્રપ્રિન્યોરશિપ પોલિસી અંતર્ગત 5 દિવસીય તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નોકરી શોધવાને બદલે નોકરી આપનાર બનાવવા અને ભારતના વિકાસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં તેમનું યોગદાન વધારવાનો હતો. વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી કૌશલ્યો અને માનસિકતા કેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના મકતુપુર ગામની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ વિકાસ યોજના હેઠળ ચાલી રહેલા વિવિધ કામોનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનાઓ આપી હતી. વિસનગર શહેરના નવાવાસ વિસ્તારમાં દૂષિત પાણીને કારણે કમળાના કેસમાં નોંધાયો છે. શરૂઆતમાં 4 બાળકો બીમારીમાં જોવા મળ્યા બાદ આરોગ્ય વિભાગ તપાસમાં વધુ 5 કેસ મળી આવ્યા છે. કુલ 9 દર્દીઓની હાલત સ્થિર છે અને તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. કડી શહેરના જાસલપુર રોડ પર શુક્રવારે કચરાના ઢગલા અને ઝાડી ઝાખરામાં આગ લાગી હતી. આ ઘટના માલગુરુ મહારાજના મંદિર સામે બની હતી. કડી નગરપાલિકાના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ઊંઝાના દિહોડ ફાટક અંડર બ્રિજ પર લગાવવામાં આવેલી હાઇટ ગેજ લોખંડની ગટર દૂર કરવામાં આવશે. ઊંઝા પાલિકાના કોર્પોરેટર અલ્કેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને જમીન ધારકોની રજૂઆત બાદ રેલવે તંત્રએ આ માટે સહમતિ આપી છે.